ધોરણ 9ના પ્રકરણ 4માં એમસીક્યુ સ્વરૂપે લીધેલા દરેક પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. પ્રશ્ન 1, મેમરીના મુખ્ય બે પ્રકાર છે. પહેલી પ્રાઇમરી મેમરી, જેને આપણે મુખ્ય મેમરી અથવા મેઇન મેમરી કહીએ છીએ. બીજી છે સેકન્ડરી મેમરી, જેને આપણે ગૌણ મેમરી અથવા ઓક્ઝિલરી મેમરી કહીએ છીએ. ડિજિટલ કમ્પ્યુટરમાં મેમરીમાં માહિતી દ્વિઅંકી પદ્ધતિના કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે? 0 અને 1 સ્વરૂપમાં. પ્રશ્ન નંબર 3, બાઇનરી ડિજિટ્સને ટૂંકમાં શું કહે છે? બિટ્સ. અહીંયા આપણે એક ચાર્ટ જોઈ શકીએ છીએ. 1 બીટ બરાબર સિંગલ ડિજિટ, 0 અને 1, 8 બીટ બરાબર 1 બાઇટ થાય. મિત્રો, 4 બીટ બરાબર 1 નિબલ થાય છે. 2 ની ઉપર 10 ઘાત બાઇટ બરાબર 1024 બાઇટ, એટલે 1 કિલોબાઇટ. 2 ની ઉપર 20 ઘાત બાઇટ્સ બરાબર 1024 કિલોબાઇટ્સ બરાબર 1 MB, એટલે કે મેગાબાઇટ. 2 ઉપર 30 ઘાત બાઇટ્સ બરાબર 1024 મેગાબાઇટ બરાબર 1 GB, એટલે ગીગાબાઇટ. 2 ઉપર 40 ઘાત બાઇટ્સ બરાબર 1024 ગીગાબાઇટ્સ બરાબર 1 TB, એટલે કે ટેરાબાઇટ્સ. મિત્રો, આપણે જાણીએ છીએ કે 1024 બાઇટ બરાબર 1 KB, 1024 KB બરાબર 1 MB, 1024 MB બરાબર 1 GB અને 1024 GB બરાબર 1 TB, એટલે કે ટેરાબાઇટ થાય છે. આ તો આપણે જાણીએ છીએ. પણ 2 ની ઉપર 10 ઘાત બાઇટ બરાબર 1 KB, 2 ની ઉપર 20 ઘાત બાઇટ બરાબર 1 MB, 2 ની ઉપર 30 ઘાત બાઇટ બરાબર 1 GB, 2 ની ઉપર 40 ઘાત બાઇટ્સ બરાબર 1 TB. આ પાઠ્યપુસ્તક આધારિત છે. પ્રશ્ન નંબર 4, રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. રેમના બે પ્રકાર છે. પ્રથમ સ્ટેટિક રેમ, જેને આપણે SRAM કહીએ છીએ, સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. બીજી છે ડાયનેમિક રેમ, જેને આપણે DRAM કહીએ છીએ, એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 6, કઈ રેમ ઝડપી અને મોંઘી છે? સ્ટેટિક રેમ. પ્રશ્ન નંબર 7, અસ્થાયી અને વીજળી બંધ થતાં તેમાં રહેલી માહિતીનો નાશ થાય છે. રેમ, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 8, ફીફોનું પૂરું નામ શું છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફોનું પૂરું નામ શું છે? પ્રશ્ન નંબર 9, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પ્રશ્ન નંબર 10, શેમાં ડેટા ફક્ત વાંચી શકાય છે? રોમમાં. રીડ ઓનલી મેમરી. રોમનું પૂરું નામ શું છે? રીડ ઓનલી મેમરી. PROMનું પૂરું નામ શું છે? પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 13, EPROMનું પૂરું નામ શું છે? ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 14, EEROMનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 15, USB પેન ડ્રાઈવ, સેલ્યુલર ફોન, મેમરી કાર્ડ, ડિજિટલ કેમેરા, MP3 પ્લેયર વગેરેના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે? EEPROM, એટલે કે ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીનો. FOTA ફોટાનું પૂરું નામ શું છે? ફર્મવેર ઓવર ધી એર. પ્રશ્ન નંબર 17, કઈ મેમરી નાની અને અતિશય ઝડપી હોય છે? કેશ મેમરી. હવે આપણે રેમ અને રોમનો તફાવત જોવાનો છે. મિત્રો, રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, રોમ એટલે રીડ ઓનલી મેમરી. રેમ કમ્પ્યુટરમાંથી વાંચવાની અને લખવાની સગવડતા આપે છે. રોમ ફક્ત વાંચવાનો જ વિકલ્પ આપે છે. કમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન રેમમાં રહેલો ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. રોમમાં ઉત્પાદન સમયે તેમાં સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. રેમની મેમરી અસ્થાયી પ્રકારની મેમરી છે અને રોમની મેમરી સ્થાયી પ્રકારની મેમરી છે. પ્રશ્ન નંબર 18, કઈ મેમરીની સેકન્ડરી મેમરી તરીકે વાપરવામાં આવે છે? જવાબ છે સેકન્ડરી મેમરી. પ્રશ્ન નંબર 19, કઈ મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટા, સૂચનાઓ અને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે? જવાબ છે સેકન્ડરી મેમરી. પ્રશ્ન નંબર 20, હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે કે DVD અને પેન ડ્રાઈવ એ કઈ સ્ટોરેજના ડિવાઇસ છે?
જવાબ છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. પ્રશ્ન નંબર 21, કઈ મેમરી ધીમી અને સંગ્રહ ક્ષમતા વધારે હોય છે? જવાબ છે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી અન્ય કયા નામે ઓળખાય છે? ઓક્સિલરી મેમરી. અહીંયા આપણે કમ્પ્યુટર મેમરી ચાર્ટ જોવાનું છે. કમ્પ્યુટરમાં સીપીયુની અંદર અલગ અલગ મેમરી હોય છે. પહેલાં આપણે ડાબી સાઈડમાં જોઈએ. પહેલાં પ્રાઇમરી મેમરી હોય છે. પ્રાઇમરી મેમરીની અંદર રેમ હોય છે અને રોમ હોય છે. રેમના બે પ્રકાર છે, એસ રેમ અને ડી રેમ. રોમના ત્રણ પ્રકાર છે, પી રોમ, ઈપી રોમ અને ઈ રોમ. મિત્રો, રેમ અને રોમ બે પ્રાઇમરી મેમરી છે. સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, સીડી રોમ, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, આપણે જે અલગથી યુએસબી કાર્ડ તરીકે વાપરીએ છીએ, તથા સીડી રાઇટરમાં જે સીડી, ડીવીડી રાઇટરમાં ડીવીડી વાપરીએ છીએ, તે સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. મિત્રો, પ્રશ્ન નંબર 23, ક્યુ ડિવાઇસ ધાતુ કે કાચની એક અથવા વધારે કઠણ તકતીઓનું બનેલું હોય છે? જવાબ છે હાર્ડ ડિસ્ક. પ્રશ્ન નંબર 24, હાર્ડ ડિસ્કની તકતીઓ પ્લેટ પર કયા પડનું આવરણ ચડાવવામાં આવેલું હોય છે? જવાબ છે મિત્રો મેટલ ઓક્સાઇડ. આ મેટલનું પડ શું કામ ચડાવવામાં આવે છે? ચૂંકી ડેટાનો સંગ્રહ કરવાની સગવડતા કરવા માટે. પ્રશ્ન નંબર 25, હાર્ડ ડિસ્કની તકતીઓ 1 મિનિટમાં કેટલા રોટેશન ગોળ ફરે છે? જવાબ છે મિત્રો 5400થી 7200 રોટેશન. પ્રશ્ન નંબર 26, આરપીએમનું પૂરું નામ શું છે? રોટેશન પર મિનિટ. પ્રશ્ન નંબર 27, પર્સનલ કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કની ક્ષમતા કેટલી હોય છે? 10 જીબીથી 500 જીબી સુધીની. કમ્પ્યુટરની બહાર 350 જીબી, 500 જીબી અને 1 ટીબી સુધીની હાર્ડ ડિસ્ક ઉપલબ્ધ છે. પ્રશ્ન નંબર 28, હાર્ડ ડિસ્ક અન્ય કયા નામે ઓળખાય છે? હાર્ડ ડ્રાઈવ. પ્રશ્ન નંબર 29, સીડીનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક. પ્રશ્ન નંબર 30, કોમ્પેક્ટ ડિસ્ક અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ છે મિત્રો ઓપ્ટિકલ ડિસ્ક. પ્રશ્ન નંબર 31, સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 650 MBથી 700 MB સુધીની. પ્રશ્ન નંબર 32, કયા ત્રણ પ્રકારની સીડી પ્રચલિત છે? CO રોમ અને CDR અને CDRW. પ્રશ્ન નંબર 33, સીડી રોમનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. W રોમનું પૂરું નામ શું છે? રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ. પ્રશ્ન નંબર 35, ડીવીડીનું પૂરું નામ શું છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પ્રશ્ન નંબર 36, ડીવીડીની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? 4 GB. પ્રશ્ન નંબર 37, યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન નંબર 38, ASCIIનું પૂરું નામ શું છે? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. પ્રશ્ન નંબર 39, ANSI પૂરું નામ શું છે? અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન નંબર 40, EBCDICનું પૂરું નામ શું છે? એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. પ્રશ્ન નંબર 41, .BMPનું પૂરું નામ શું છે? બીટ મેપ ઇમેજ. પ્રશ્ન નંબર 42, .JPGનું પૂરું નામ શું છે? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. પ્રશ્ન નંબર 43, PNGનું પ્રશ્ન નંબર 43, .PNGનું પૂરું નામ શું છે? પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ. આ બધા એક્સટેન્શન ફોટો કોપીના છે. પ્રશ્ન નંબર 44, .GIFનું પૂરું નામ શું છે? ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. પ્રશ્ન નંબર 45, .TIFFનું પૂરું નામ શું છે? ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ. પ્રશ્ન નંબર 46, MP3 MP4 કે MPEGનું પૂરું નામ શું છે? મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. પ્રશ્ન નંબર 47, .WAVનું પૂરું નામ શું છે? વેવ ફોર્મ ઓડિયો ફાઇલ ફોર્મેટ.
પ્રશ્ન નંબર 48 .FLVનું પૂરું નામ શું છે? ફ્લેશ વિડીયો ફોર્મેટ. પ્રશ્ન નંબર 49 .AVIનું પૂરું નામ શું છે? ઓડિયો વિડિયો ઇન્ટરફેસ. પ્રશ્ન નંબર 50 .WMVનું પૂરું નામ શું છે? વિન્ડોઝ મીડિયા ફાઇલ. પ્રશ્ન નંબર 51 વિડીયો ફ્રેમમાં 1 સેકન્ડમાં કેટલી ફ્રેમ પસાર થાય છે? 45 થી વધુ ફ્રેમ 1 સેકન્ડમાં પસાર થાય છે. પ્રશ્ન નંબર 52 પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે? અસ્થાયી મેમરી. પ્રશ્ન નંબર 53 કમ્પ્યુટર મેમરીનો નાનો એકમ કયો છે? બીટ. પ્રશ્ન નંબર 54 કેટલી બીટનો 1 બાઇટ બને છે? 8 બીટ અને 4 બીટનું એક નિબલ. પ્રશ્ન નંબર 55 લીફોનું ઉદાહરણ શું છે? પેપરની થપ્પી. આપણે પ્રિન્ટરમાં પેપરની આખી થપ્પી મૂકીએ તો જે પહેલાં નીચે જે કાગળ મૂક્યો હોય એ છેલ્લે આવશે અને જે છેલ્લે મૂક્યો હોય આપણે થપ્પીની ઉપર એ પહેલો આવશે, એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પ્રશ્ન નંબર 56 EPROM ઉપરની માહિતી પૂછવા શું વપરાય છે? અલ્ટ્રાવાયોલેટ લાઇટ. પ્રશ્ન નંબર 57 EEROM ઉપર માહિતી પૂછવા માટે શું વપરાય છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ. પ્રશ્ન નંબર 58 CPUમાં કઈ મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે? કેશ મેમરી. પ્રશ્ન નંબર 59 કઈ પદ્ધતિમાં 2 અંક 0 અને 1 હોય છે? જવાબ છે મિત્રો બાઇનરી. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. બાઇનરી પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 60 કમ્પ્યુટર મેમરીમાં અક્ષર સંગ્રહ કરવા કઈ રીત વપરાય છે? યુનિકોડ. પ્રશ્ન નંબર 61 યુનિકોડ સ્કીમ કઈ સંસ્થાએ બનાવી છે? યુનિકોડ કોન્સોર્ટિયમ. તો મિત્રો આ હતું પ્રકરણ 4ના કમ્પ્યુટરના ધોરણ 9ના પ્રશ્નો. અમારી માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવશું. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનારા બીજા વિડીયો તમને મળી શકે. અને નીચે આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.